तरफ जाइए। एग्जाम्पल 4 આપણે આગળ જેવા એક્ઝામ્પલ ઉદાહરણ ગણ્યા પાઠ્યપુસ્તકના તેના જેવો જ એક્ઝામ્પલ છે। એક્ઝામ્પલ 4 જોઈએ હવે આગળ। એક્ઝામ્પલ 4 એવું કીધું છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને દર્શાવો કે કોઈ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય। એટલે અહીં આપણને એવું કીધું છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને આપણે એવું દર્શાવવાનું છે કે કોઈ ધન પૂર્ણાંક છે જે કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હશે। હવે આ એક્ઝામ્પલ નીચે સૂચન આપેલું છે કે આપણે x કોઈ ધન પૂર્ણાંકની જગ્યાએ x ધારી લેવાનું છે। આપણે કોઈ ધન પૂર્ણાંક x બરાબર કોઈ ધન પૂર્ણાંક ધારી લેવાનું છે જેથી આપણને આગળ x = 3q 3q + 1 અથવા 3q + 2 સ્વરૂપો આપણને મળશે। તો અહીં આપણે આગળ લખીએ। સૌપ્રથમ ધારીને જ આપણે શરૂઆત કરીએ। ધારો કે x એ કોઈ ધન પૂર્ણાંક છે જેથી જે x ધન પૂર્ણાંક હોય તો x બરાબર 3q અથવા 3q + 1 અથવા 3q + 2 થાય। આપણને અહીં એવું સૂચન કરવામાં આવ્યું હતું પાઠ્યપુસ્તકમાં કે x = કોઈ ધન પૂર્ણાંક ધારી લેવાનો છે। જે x = આપણે કોઈ ધન પૂર્ણાંક ધારીએ તો તેથી આપણને x = 3q + 1 અથવા 3q + 2 સ્વરૂપો આપણને x ના મળે છે। હવે આપણે આ જે 3q + 1 અને 3q + 2 અને 3q મળ્યા છે તેમનો આપણે વર્ગ કરવાનો છે અને તેના પરથી આપણે m મેળવવાનો છે। કોઈ ધન પૂર્ણાંક m માટે 3m અને 3m + 1 ના સ્વરૂપો મેળવવાના છે। તો એક્ઝામ્પલ ખૂબ જ સરળ છે। આપણે આગળ જઈએ તો હવે આગળ આપણે x લઈ લઈએ। x = 3q લઈ લઈએ। સૌપ્રથમ ધારી લઈએ ઉપર લખીએ કે ધારો કે x = 3q। જો x = 3q હોય તો implies that x² = 9q। શરૂઆત કરીએ ડાયરેક્ટ લખી દઈએ 3q નો સ્ક્વેર કરીએ। સૌપ્રથમ આનો પણ કૌંસની બહાર દર્શાવી દઈએ। એક બે સ્ટેપ વધારે લખીએ। x² x નો વર્ગ કર્યો અને 3q નો પણ વર્ગ કર્યો તો હવે x² થઈ જાય x નો x² અને 3q² નો તો 9 અને q² થાય। 3 નો વર્ગ 9 થાય અને q નો વર્ગ q² થાય। હવે આગળ જઈએ આપણે। જો x² = આ 9 છે। હવે 9 ને આપણે આ રીતે દર્શાવો તો દર્શાવી શકીએ 3 × 3 આ 3 છે તો હવે આપણે દર્શાવીએ 3 × 3 અને આ q² તો છે પરંતુ આપણે હવે આ બે સંખ્યાઓને કૌંસમાં દર્શાવીએ તો આ કાઢી નાખીએ તો પણ ચાલે અંકી ગુણાકારના સંબંધમાં દર્શાવાય। તેથી x = 3 × 3q² થઈ જશે। હવે આપણે અહીં લખીએ કે ધારો કે m = 3q² એટલે કે m = આપણે 3q² લઈ લઈએ તો x² બરાબર શું થઈ જશે x² બરાબર 3m થઈ જશે। જો આપણે 3q² = m લઈ લઈએ તો x² = 3m થઈ જશે। આપણે સામાન્ય રીતે ખાલી ધારી લેવાનું છે કે જે 3q છે તે m બરાબર છે। એમની આ આખા પદનું સ્વરૂપ આ આખા પદના રૂપે આપણે m ધારી લઈએ છીએ જેથી આપણને 3m x² = 3m મળશે। આમ આને સમીકરણ 1 આપી દઈએ। હવે આગળ જઈએ। x = 3q + 1 લઈએ। જેમ x = 3q લીધા હતા તે જ રીતે x = 3q + 1 લઈએ તો હવે શું થશે તે જોઈએ આગળ। હવે x જેમ વર્ગ કર્યો હતો તેમ આપણે x નો પણ વર્ગ કરવાનો છે। ફરીથી x² કરી દઈએ। જો x² આપણે કરી દઈએ તો આ સ્વરૂપ જે થશે આનો પણ આખો વર્ગ થશે એટલે આ a + b ના સ્ક્વેર જેવું સ્વરૂપ થઈ જશે બરાબર। અહીં લખીએ 3q + 1 નો વર્ગ એટલે કે a + b ના સ્ક્વેર જેવું થઈ ગયું જેના બરાબર આપણને ખબર છે કે શું થાય a² + 2ab + b² થાય। તે જ મુજબ અમુક પણ આ જ સૂત્ર એપ્લાય કરતા આપણને x² = 3 નો વર્ગ તો 9 થઈ જશે 9q² વત્તા હવે 2 અને 2 તરીક 6 6q અને અહીં 1 નો વર્ગ થઈ જશે બરાબર। તો આગળ જઈએ x² બરાબર
તો હવે આ પદમાંથી આપણે 3 સામાન્ય રીતે કોમન કાઢી લઈએ આ બેમાંથી જો આ બેમાંથી આપણે 3 કોમન કાઢીએ તો 3 અહીં કોમન એક હશે તો અહીં 3 ક્યુ સ્ક્વેર થશે અને 6 માંથી 3 કાઢીએ એટલે કે 2 ક્યુ થશે વત્તા અહીં 1 તો છે જ બરાબર તો હવે x સ્ક્વેર इज इक्वल टू 3q प्लस 2q 3q स्क्वेर प्लस 2q बराबर m डाली लीजिए तो ये लीजिए धारो के 3q स्क्वेर बता 2q इज इक्वल टू m बराबर तो शू थी जैसे 3m प्लस 1 थी जैसे कारण के 3q स्क्वेर बता 2q बराबर अपने m मूकी दीधा तो 3q प्लस m प्लस 1 अपने मळशे आम आने समीकरण 2 आपी दईए बराबर है हवे आगे जाइए આપણે जो x इज इक्वल टू 3q प्लस 2 लीजिए तो बराबर तो हम आगे फरी करिए एक्स स्क्वेर करिए एट ऊपर करी रीते मुजब फरी आई जब अँ 3q प्लस 1 करी ते रीते 3q प्लस 2 कर दीजिए तो क्या 9q स्क्वेर वत्ता अच्छा जगह आई जाए एट 12 थी जैसे 12q वत्ता 2 वर्ग 4 थी जैसे बराबर હવે x સ્ક્વેર જેમ અહીં આપણે 3 કોમન કાઢ્યા તેમ અહીંથી પણ આપણે 3 કોમન લેવા છે પરંતુ એ છેલ્લે 4 છે તેથી આપણે 4 માંથી 3 કોમન ન લઈ શકીએ તે માટે આપણે 4 ને આ સ્વરૂપમાં દર્શાવીશું કે 3 વત્તા 1 4 થાય તો આપણે આ 3 વત્તા 1 4 ની જગ્યા આપણે લખી દઈએ તો અહીં 3 કોમન નીકળ્યા બરાબર તો આનો વર્ગ કરવાનો છે એનો વર્ગ કરીએ તો 3 નો 9q સ્ક્વેર વત્તા 12q વત્તા 4 થઈ જશે બરાબર હવે આપણે 3 કોમન લઈ લઈએ દરેકમાંથી 3 કોમન લેવા છે પણ અહીં 4 છે તેથી આપણે 4 માંથી 3 કોમન ના લઈ શકીએ તો આપણને ખબર છે કે આપણે 4 ને 3 + 1 = 4 સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ તેથી આપણે 4 ની જગ્યાએ 3 + 1 લખી દઈએ તો 3 + 1 લખીએ તેથી આપણને 3 કોમન મળી જશે તો વચ્ચે 3q સ્ક્વેર વત્તા 4q વત્તા 3 કોમન લીધા એક વચ્ચે પાછો એક વચ્ચે x स्क्वेर इज इक्वल टू आखो जो पद तेना बराबर આપણે q ધારી લઈએ m ધારી લઈએ ધારો કે 3q વત્તા 4q વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ m છે m ધારી લઈએ m બરાબર 3q પ્લસ 4q પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3q સ્ક્વેર છે 3q સ્ક્વેર प्लस 4q प्लस 1 इज इक्वल टू m धारी लीजिए बेसिकली आज पद तेना पर આપણે m ધારી લીધી તો આપણને 3m प्लस 1 મળશે આમ સમીકરણ આપી દઈએ આપણે 3 આમ આપણે જો કોઈ ધન પૂર્ણાંક x લઈએ તો તેના પર આપણે x ના સ્વરૂપમાં તેનો વર્ગ કરીએ અહીં આપણને કીધું હતું કે કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં દર્શાવતા ધન પૂર્ણાંકનો વર્ગ બરાબર કોઈ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે આપણે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં દર્શાવવાનો હતો હવે આપણે કોઈ ધન પૂર્ણાંક m લઈ લીધો બરાબર તેનો વર્ગ કર્યો આપણે x નો વર્ગ કર્યો x બરાબર આપણે જે હતી जो कोई धन पूर्णांक x ले लीजिए तो तेनो स्वरूप जे आपने आगला है 3m और 3m + 1 ते स्वरूप मुजब आपने x ना 3 स्वरूप में से 3q + 1 3q + 1 और 3q + 2 आ 3 स्वरूप आपने મળ્યા आ 3 स्वरूप में આપણે સૌપ્રથમ x = 3q લઈ લીધા x = 3q લીધા તો x નો વર્ગ કર્યો તેની સાથે 3q નો પણ વર્ગ થયો જે વર્ગ કરીને આપણે તેનું સાદું રૂપ આપતા ગયા તેમ આપણને x² बराबर 3 મળે x² बराबर 3 મળે તેને સમીકરણ 1 આપી દીધું ત્યારબાદ આપણે 3q + 1 આપેલા હતા તેના બરાબર x લઈ લીધા તેનો પણ વર્ગ કર્યો અને સાદું રૂપ આપતા ગયા તેમ આપણને x² = 3m + 1 મળે જે સમીકરણ 2 આપ્યું ત્યારબાદ આપણે તેનું ત્રીજું સ્વરૂપ હતું જે 3q + 2 તે લઈ લીધા x = 3q + 2 લીધા તેને સાદું રૂપ આપતા આપણને 3m + 1 મળે